છે એ કહાની હું તમને બધી વિડીયોમાં કહી. હું થયું ને અમારે યારે હું બનાવ બેનો ને હે કેવલભાઈ ગસ્તા ગુફા અને અહીંયા આ ગુફામાં બીક જેવું લાગે છે મિત્રો. તો આ પાણી છે ને ચાલુ ને ચાલુ જ રહે, ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય. તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે શુભ સવાર તો નથી પણ અત્યારે બપોરના 1 વાગી ગયા છે ને આજે જાય છે અમે ટપકેશ્વર ટપકેશ્વર મહાદેવ. તો અમારી સાથે છે કેવલભાઈ ને વિજુભાઈ ને બીજા 2 ગાડીવાળા આગળ વયા ગયા છે, કેમ કે અહીંયા અમે છે ને વિડીયો શૂટ કરવા માટે રોકાઈ ગયા. ને મિત્રો અત્યારે નહીં, અમે સવારે 6 વાગે નીકળ્યા હતા. સવારના 6 વાગ્યાના નીકળ્યા હતા. તો અમે ગયા હતા પેલા પાતળેશ્વરની બહુ લોંગ મોટી કહાની છે. એ કહાની હું તમને બધી વિડીયોમાં કહી. હું થયું ને અમારે યારે હું બનાવ બેનો ને હે કેવલભાઈ, પછી આ એ વિડીયો કેન્સલ કરીને આ પાછો નવો વિડીયો બનાવ્યો. હા, જે અમે 6 વાગ્યાનો વ્લોગ ચાલુ કર્યો હતો ને એ વ્લોગ આખો મેં ડિલીટ મારી દીધો. બોલો એવો કાંડ થઈ ગયો. હાલો તો અમે જઈએ, પછી રસ્તામાં તમને હું બધી કહાની કહું. વિડીયોમાં બધા બના રહેજો, બહુ મજા આવી જોવાની. તમારી એ વાત છે ને બહુ જોરદાર વાત છે. એ જયેશભાઈ કહે તમને બધી વાત, બરાબર? એટલે મજા આવી. તો મિત્રો જો અત્યારે આપણા બધા ભાઈબંધો બધા ભેગા થઈ ગયા છે ને જો એક હન્ટર છે, એક બુલેટ છે ને એક એસપી સાઈન છે. અભિયાન કરીને પગું દુખી. એ જયેશભાઈ અરે માફિયા જેલ કરતે માફિયા. હા જયેશભાઈ, તમારે છે ને બધી આપણી પાત્રેશ્વરની કહાની પબ્લિકને પછી કહેવાની છે, બરાબર? બોલવા ના પાડે મારે મને 2 શબ્દ કમ આનવે 2 કિલોમીટર હેલવા આપણે. હા, એ બધું વાડી કહેવાનું છે. જયેશભાઈ આખી કહાની કહે તો આ બધા મોટું ધોઈ નાખે. પછી અમે આગળ જાય ને, આપણે ટપકેશ્વર પૂગી જાય ને, પછી દર્શન કરીને વાત તમારે બધીને કહેવાની છે. ઓકે, એક નંબર વાત કહો ખાલી. હા, સાંભળવાની છે આ વાત. મજી બહુ જોરદાર અમારી ઉપર કાંડ થઈ ગયો ને, કેમ થઈ ગયો તમે જવા દો. કરમ કરવા ગયા ને કાંડ થઈ ગયું, એવું થયું બધું. પછી કરમ થયો ને આપણે એક પાપ ઓછો થયો. આખો બ્લોગ ડિલીટ મારી દીધો. બોલો બધીને ગેલેરીઓ ડિલીટ મારી દીધી. બોલો તો મિત્રો જો કેવલભાઈ વિડીયો ચાલુ કરી દીધો ને આપણે ફાઇનલી ટપકેશ્વર મહાદેવ લોકેશન ઉપર પૂગી ગયા છે. લોકેશનમાં ફોન કેમ ફેરવવો એ ભૂલાઈ ગયું હતું. બોલો જો હા, લોકેશન તો શું આડી તને ગુફામાં લઈ જાઉં. હું વાત કરે? હા, એ ગુફામાં જવાનું છે. અહીંયા કંઈક એવું છે કે ગુફાની અંદર મહાદેવનું મંદિર છે, શિવલિંગ ને છે અંદર, બરાબર? અહીંયા અમારે આજુબાજુના જે લોકો હોય એ બધી મંદિર જોયું હોય, પણ જે અમદાવાદ રાજકોટ વાળાને જે બધા હોય ને એ લોકો લગભગ નહીં જોયું હોય. કોકે જોયું હોય એવું નથી. બૂટ સંપલ અહીંયા ઉતારી આગળ જઈએ આપણે દર્શન કરવા. હે, ફોર વ્હીલ લાવી ને, ફોર વ્હીલ નો હાલીને આવવું પડે ઘણું બધું. ફોર વ્હીલ આવી જાય ને આપણે આવી તો જાય પણ નો લવાય. એટલે આપણે સેકન્ડમાં હેલિકોપ્ટર ની વાત તો કરી છે હવે. જો હવે હાલો આપણે દર્શન કરીએ. તો મિત્રો આપણે જો અત્યારે મહાદેવની લિંગ છે, બહુ અંદર ગુફામાં છે. આમથી રસ્તો છે, ઓલા પગથિયા દેખાય ત્યાંથી, ઓલી પેટી છે ને દાન પેટી, ત્યાંથી એટલા અંદર બેઠા છે મહાદેવ. જો અને આયા છે ને રહસ્ય એવું છે, પાણી બાણી બધું, પાણી બાણી અહીંયા જો આ પાણી છે ને ચાલુ ને ચાલુ જ રહે, ઉનાળો હોય શિયાળો હોય કે ચોમાસું હોય. ત્રણેય ઋતુમાં કા 24 કલાક જો આ અહીંયા પાણી ટપકે મિત્રો. જો આ ટપકેશ્વર મહાદેવનું જો ઓલું છે, જો પાણી ટપકે ચોમાસામાં, શિયાળામાં, ઉનાળામાં, બધી ઋતુમાં કા. ઉકાઈ ગયેલું હોય. આ પહાડ જ છે આખો, એની નીચે છે પહાડની. તો આ છે ટપકેશ્વર મહાદેવ. બધા દર્શન કરી લઉં. એનાથી તમને કહાની કેવી. તો મિત્રો આપણે દર્શન કરીને હવે જાય ટ્રેકિંગમાં. કંઈક ગુફા છે આખો. ટ્રેકિંગ કેવું છે જો ખાલી. ટ્રેકિંગ એટલે આ બહુ અઘરું ટ્રેકિંગ છે. હા, પાણી
નદીમાં લેવી છે કે ગુફા જોવા લઈ છે ખબર નથી એડવેન્ચર આમાં ક્યાં કાંઈ ગુફા છે હું છે નદી માં અંદર ગુફા છે આગળ જો તું ખાલી તને બતાવું ભાઈ આવ્યા હતા ને પણ એ ત્યારે પાણી હતું ત્યારે આવ્યા હતા અને અમે પાણી હુકાઈ ગયા ને પછી આવ્યા. જો આમાં મિત્રો અઘરું ટ્રેકિંગ લઈને આ સંકેશભાઈ કાંઈક આગળ આગળ લઈ જાય હવે જઈએ આપણે હું લગભગ એક વખત અહીંયા આવી ગયો પણ મને યાદ નથી ભૂલાઈ ગયો બહુ ઘણો સમય પહેલાં અહીંયા આવ્યો હતો હા તો જો આ બધી ટ્રેકિંગ જો ખાલી ગુફા જેવું ને લોકેશન એટલે લોકેશન આવે ચલો તો મિત્રો આગળ અત્યારે અહીંયા અમે એન્ટ્રી કરી ને ગુફાની બાજુમાં તો આ ભાઈ જનાવર જોઈ ગયો જયેશભાઈ આ મોટું બધું હતું લા અહીંયા જનાવર હતું તે જોઈ ગયો હતી જયેશભાઈ ને રેસ રહ્યા ને કે ઓય બાપા બાપા એમ કરીને ભેગ્યો આમ તમે અહીંયા ઓલો હવે આમાં બધું જનાવર જેવું ખંડેર જેવું છે હવે આમાં જવામાં બીક લાગે છે ઓલો ભાઈ કેવલભાઈ ગોતે છે બિલાડીને બધા આટા મારે બત્તી લઈને પણ હવે એમાં અંદર વહી ગયો હવે થોડુંક જોવા મળે નહીં મળે ભાઈ. હવે અંદર જાવું કે ન જાવું વિચાર તો મિત્રો અત્યારે આપણે જો ગુફાની અંદર જાય જ ધીરે ધીરે એટલે મતલબમાં વાંકા વાંકાને બેઠું બેઠું જવું પડે જો કેવલભાઈ બેઠા બેઠા જાય આમાં એવું છે કે મિત્રો છે ને આપણે જયેશભાઈ છે ને જનાવર ભાળી ગયા હતા ને એટલે એ બીક ગળી ગઈશ તો એ 3 જણા કે હા 4 જણા છે 4 જણા બારા બેઠા છે ને અમે 4 જણા જાય કેમ કે અમને મરવાની બીક નથી લાગતી જનાવર કરડવાનું હોય તો કરડી જાય ને મરવાના હોય તો આપણે ગમે ત્યારે મરી જાય બીક બીક રાખવાનું નહીં હવે આમાં હાલવામાં તકલીફ થાય એટલે હોવું પડીએ કે આમાં હાલવું પડીએ મારા હરીકડા ના તો મિત્રો અત્યારે તો અમે ઘણી બધી ગુફા પાર કરી લીધું લો જ્વાળું દેખાય ને આમ છે થોડી ગસ્તા ગુફા અને અહીંયા આ ગુફામાં બીક જેવું લાગે છે મિત્રો કેમ કે આમાં શું થાય શું નહીં કંઈ ખબર નહીં પણ હવે જઈએ જ આપણે એમાં બીજું કંઈ નથી ખાલી ગુફા જ છે આમાં કંઈ મંદિર બંદિર અંદર આવ્યા નથી અહીંયા ખાલી ગુફા જ છે ને કા હા અંદર જોરદાર છે અહીંયા બધા ટેગેરિયું ને કરે કેમ કે જો વિજયભાઈ અહીં શિવલિંગ છે જો ગુફામાં છે હા જો ને બતાવો અહીંયા જરી શિવલિંગ જો આ ગુફામાં ઓલું અંદર ઓલું શિવલિંગ ઓલું છે અહીંયા જરી બીજી મૂર્તિ ઓલું જનાવર હતું ને એ આ ભોળાનાથનું જ હતું ભાઈ મૂર્તિ જરી બતાવો અહીંયા શિવલિંગની મૂર્તિ પણ છે જો વાહ શંકર ભગવાનની મૂર્તિ પણ છે જો અહીંથી પાણી ટપક ટપક પડે પેલા હજી તો આ કાને કાં જાય સામે આગળ હવે એ કોને જ જવું હાલો તો બચ્ચું કરો તો આ કરો જાય થોડા આમાં કઈ હાવસ બાવસ તો નહીં હોય ને કે આમાં ભાગી ઈચ્છ્યું નહીં હે જો ગુફામાં અંદર ઊભા થઈ ગયા છે માં ગરમી થશે ને હવે બીકાઈ લાગે છે બારું જવું હવે આમાં આકોર થોડીક મોટી ગુફા આવીશ જો જોરદાર તો મિત્રો જો અત્યારે અમે હવે ગુફામાં આગળ બહાર આવ્યા ને બેઠા જયેશભાઈ બધીને બીવરાઈ દીધા ને તો 3-4 જણા બહાર રહ્યા ને અમે 3-4 જણા અંદર ગયા જનાવર જોઈ ગયો ને એટલા માટે તો ઓલી જો તમને વાત કહેવા નથી તો એ જયેશભાઈ એમ કહે કે હું નથી કહેતો તો હું તમને કહી દઉં એમાં થયું એવું કે અમે ગયા હતા પાતળેશ્વર ગયા બરાબર ને દર્શન બર્શન કર્યા ને એ લોકો અમને વિડીયો ઉતારવાની ના પાડી હતી બરાબર તો એમાં થયું એવું કે આ બાપુનું જે ના બાપુ હતા ને ત્યાં એ બાપુ રેયસ ના મંદિર જેવું ને છે તો એ બાપુને ત્યાં ગયા ને તો બાપુ કે સા પીવો તમે બેઠો બરાબર તમે સા પીવો બેઠા ને તો હાવસ ગાંગરતો હતો તો હેણ હતી ને કા એ હેણ આવી બરાબર હેણ આવી ને એમાં એવું થયું કે જો કેવલભાઈ ફોન લઈ લીધો એમાં હેણ આવી ને અમારા રોહિતભાઈ છે ને એ ભાઈથી રહેવાનું નહીં બરાબર એ ભાઈ 3 સેકન્ડનો વિડીયો ઉતારી લીધો હતો ઓલા લોકો અમને વિડીયો બનાવવા ના પડી હતી અમને ખબર નથી બાપુ કીધું કે અમને કોઈને ઉતારતા ખબર નહીં એટલે નથી. કાંઈ બંધ કરી દીધું તો બાપુ ના પડે કે વિડીયો કોઈ ઉતારતા નહીં ઓલા ભાઈએ 3 સેકન્ડનો વિડીયો ઉતારી લીધો એના ફોનમાં ને ડિલેટ મારી દીધો બરાબર તો જે ઓલા ફોરેસ્ટ વાળા સાહેબ આવે ને એ કે વિડીયો કોનો ઉતારે અમે કોઈ ઉતારો નથી તો એ આ ભાઈનો ફોન ચેક કર્યો ને તેમાં ડિલેટ ફાઇલમાં હતો એ 3 સેકન્ડનો વિડીયો પછી એ ભાઈએ કે તમે કે હવે એક કામ કરો એ કે હાલો એ કે તમે કેટલા પૈસા કીધા હતા 25,000 કે ડન છે તમારે કે ભરવા પડી જાય અમે તો કે મરી ગયા પૈસા કોઈ પાઈ નહીં એક 1,000 રૂપિયા ને કોઈ 500 રૂપિયા ને કોઈ 800 રૂપિયા ને એમ પૈસા તો એ લોકો અમને લઈ ગયા બહાર લઈ ગયા ને બહાર ચેકપોસ્ટ છે ને ત્યાં એક સાહેબ આવ્યા બંદૂક રાખીને એ સાહેબ અમારી ઉપર ખૂબ ના ખીજમાં આવ્યા જાણે કે આગળ એક ધોલ માર લે અમે માફી મેગીને અમે કીધું કે ભાઈ અમારો વાક છે તે મેં તો હેઠ ઘેરથી વ્લોગ બનાવ્યો તો ઘરના વિડીયો પર બધા ડિલીટ કરી નાખ્યા
જંગલના 1-2 વિડીયો હતા એ પણ ડિલીટ કરી નાખ્યા, બધું ડિલીટ કરી નાખ્યું. તો સાહેબ કે 25,000નો દંડ ભરો, બાકી કે પર્યાવરણની સેવા કરો, કે 1 કલાક તમારે પ્લાસ્ટિક વીણવું પડીએ. તો 1 કલાક 10 વાગે આપણે ચાલુ કર્યું હતું કા 9:51. હા 9:51 મિનિટ થઈ ત્યારનું પ્લાસ્ટિક વીણવાનું ચાલુ કર્યું હતું. લગભગ 3 કિલોમીટર કે 2.5-3 કિલોમીટર તો હાલ્યા છે. 2.5-3 કિલોમીટર અમે પ્લાસ્ટિક વીણ્યું, બરાબર. એવું થયું બધું. તો સાહેબને કે જરાક અડધી કલાકની પનિશમેન્ટ અપાઈ કા હોય એમ. પછી તમે આવો કલાક ને અમે તો વ્લોગર છે એટલે અમે તો વિડીયો ઉતારીએ ને એવું. હા એ તમે કીધું હતું કે વિડીયો નહીં ઉતારતા, એ અમારો વાક છે ને અમે સ્વીકાર કર્યો. અમારી ઝલકા પણ વ્લોગર વે કાંઈ વિચાર્યું હતું? આ ઉંબાડિયું કરી આવે તો એને ખબર નથી. અહીંયા સાહેબે કીધું કે કોઈ ઉતારતા નહીં. ઓસિંતાની ઓલી સિંહણ સામે આવી ગઈ. પણ ઈ એક સામે સાહેબ એટલે હતા ને, આવી એટલે કેટલે ખબર, અમે અહીં બેઠે ને સિંહણ આમ થોડીક જ ચીટી ખાલી. કેવલભાઈ આકોર જરાક બાજુમાં લો. ઈ જે સાહેબ હતા ને બંદૂક વાળા, ઈ સાહેબ જરાક ખરાબ પણ બોલતા હતા. ગાળું દઈ દીધું હતું. એટલે સાહેબને કે તમે ભલે સાહેબ હોય પણ વ્યવહારિક અમે બધું સ્વીકાર્યું હતું ને અમે પ્લાસ્ટિક પણ વીણ્યું 1 કલાક ને અમે કામ પણ કર્યું ને અમે બધી ગલતી પણ સ્વીકારી હતી. તો એ સાહેબ બોલતા હતા એટલે બોલવામાં જરાક ધ્યાન રાખજો. મારે ભાઈ અત્યારે હાલમાં પૈસા નહોતા મારા ખાતામાં, નકર હું પૈસા નાખી દે. એટલે કોઈને ખરાબ લાગે એવું કહેવાનું નહીં. વાઘ બધી નો આવે, કેમ કે અત્યારે બધા જંગલમાં ને જતા હોય એટલે વિડીયો તો ઉતારી જ લે ફિલ્મમાં. એટલે એવું નહીં, આપણે યારે ગાડી વાળો હતો એનો ફોટો પડ્યા હતા, એને કઈ એ કીધું? લોકોને વાત કહેવાની હતી. જો અમારે યારે જે છોકરા હતા ને એ લોકોના છોકરા એ એટલા બાજુના જ હતા, તો એ ફોટાને પાડતા હતા ના કઈ નહીં. એ બધા ફોટા પાડે ના કઈ નહીં. અમે ફોટા પાડીએ તો અમારો વાક 1 કલાક પ્લાસ્ટિક વીણે. પણ મજા આવી ગઈ બધાને પ્લાસ્ટિક વીણો. વિજુભાઈ છે ને બીમાર હતા તો ને એક બીજું આધાર કાર્ડ નું કામ થઈ ગયું મારું. જો ફરસી કિસામ લઈને રખડું. ભેગા બધું થઈ ગયું. અને પર્યાવરણની સેવા થઈ ગઈ. તું કઈ બિલ માં સુપરે આનવે સિંહણ ને સેવા તો થઈ ગઈ ને મારો. આનવે સિંહણ ને વિચાર્યો તો વિડિયો. પણ એમાં હું છું ઓસિંતાની સિંહણ સામે આવી. અમીના સા પીતા હતા. મેં તો સાનો કપે હેઠો મૂકી દીધો. બાપા સિંહણ આવી ગયો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા ઘરે. હોની સ્પીડમાં ગાડી ભગાડીને આપણે આવી જઈશ ઘરે. તો અત્યારે વાગવામાં 5 વાગી ગયા છે ને ઓલા ભાઈને તાવ આવી ગયો તો. મારી પાછળ બેઠો હતો ને એને તાવ આવી ગયો. એને આગળ દવાખાને લઈ ગયો, ઇન્જેક્શન આપ્યું વિજુભાઈને. ને કાલ લઈને પ્રમ દિવસ આપણે દરિયામાં જવાનું છે 10 તારીખે. 8 તારીખ તો થઈ ગઈ, કાલ રક્ષાબંધન 9 તારીખ. પ્રમ દિવસ સવારમાં નીકળી જવાનું છે આપણે ઓખા બાજુ. ઓખા જવાનું થાય કે માંગરોળ છે કંઈ ખબર નથી મને. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. ને ઓલા ફોરેસ્ટ વાળા ભાઈઓને કે સોરી, માફ કરી દેજો. હા આવું ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, હવે એમાં શું કરવું. ને અમારે જો કાજલ મેડમ બજારેથી આગળ આવે, શું લેવે બકાલું ને કંઈક લાવી. તો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ મિત્રો. મારું ગળું દુખે. સોડા પીને 2 વખત સોડા પી લીધી, સોડા પીવાની ના પડી હતી. તો થમ્સઅપ પી લીધી તો પાછું ગળું અવાજ બદલી ગયા. તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.